ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયા પરોઠા. તો એના હારું આપણે લીધી છે આ સોયાની વડી. તો 1 કપ જેટલી આપણે લીધી છે, આ 1 વાટકો જેટલી છે આ રીતની એમ. અને 2 કપ આપણે લીધો છે ઘઉંનો લોટ, જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ લોટ આપણે લીધો છે. અને મસાલામાં આપણે નોર્મલ બેઝિક મસાલા જો હે હળદર, ધાણા, જીરું, મરચું, હિંગ, જીરું એ બધું, મીઠું જો હે સ્વાદ પ્રમાણે, લીલા ધાણા લીધા છે આપણે થોડાક, 1 લીંબુ લીધું છે અને થોડુંક આપણે આદું નાખશું અને થોડોક આપણે નાખશું આમાં મેગી મસાલો, એટલે છોકરાઓને થોડુંક અલગ હોય તો ભાવે એમ. તેલ જોહે અને પાણી જોહે, બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ સોયાવડી છે એને એકવાર ધોઈ નાખશું. તો આ રીતે એકદમ ધોઈ નાખવાની. અને તો હવે આપણે લઈ લેવું કુકરમાં. તો કુકરમાં આપણે પાણી નાખીશું આ રીતનું. આમાં આપણે નાખીશું મીઠું, એટલે આમાં મીઠું એકદમ ચડી જાય સરસ. તો થોડુંક વધારે મીઠું નાખીશું આપણે આમાં, એટલે આ એકદમ સરસ થઈ જાય. કેમ કે આમાં કંઈ સ્વાદ ના હોય, એકદમ મોરી હોય, એટલે મીઠું એમાં એકદમ ચડી જાય સરસ એમ. તો આપણે ગેસ ચાલુ કરીશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આમાં આપણે 1 થી 2 વિસલ જેવું થવા દેવું, તો એકદમ સરસ બફાઈ જાય એમ. તો એ બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં આપણે લોટ લઈ લેવું ઘઉંનો, થોડોક રાખશું વારવા માટે. આમાં થોડુંક આપણે નાખશું મીઠું, થોડુંક તેલ નાખશું, થોડાક આપણે એમાં લીલા ધાણા નાખશું લોટમાં. આ બધું મિક્સ કરી લેવું આ રીતે. આ બધું આપણે મિક્સ કરી લીધું સારી રીતના. હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું આપણે. તો આપણે નોર્મલ લોટ જ બાંધવાનો, બહુ કઠણ નથી બાંધવાનો. તો વણવામાં આપણે ઇઝી થાય એ રીતનું એમ. જે રીતે રોટલીનો બાંધી એ રીતનો. અને થોડોક ઢીલોય તમે બાંધી શકો એમ, રોટલીનો હોય એના કરતાં થોડોક ઢીલો એમ. તો આને બાંધી લેવું. તો આ રીતનો આપણે લોટ જોઈએ. તો થોડુંક તેલ નાખી દેવું આમાં. અને થોડીક વાર આપણે સેટ થવા દેવું 10 મિનિટ માટે, એટલે લોટ એકદમ સરસ થઈ જાય. અને ઢાંકીને રહેવા દેવું આપણે. કુકર હવે આપણે ખોલીને જોઈ લેવું. તો એકદમ સરસ બફાઈ ગઈ છે આ રીતની સોફ્ટ એકદમ. તો આને કાઢી લેવું આપણે. તો થોડુંક આને ઠંડુ થવા દે. એને તમે ધોઈ શકો, પણ ધોઈ તો શું છે કે એમાં આપણે જે મીઠું નાખીને એમાં ખારાશ આવી હોય એ પાછું મોરું પડી જાય. એટલે થોડુંક એને ઠંડુ થવા દેવું આપણે. આમાંથી પછી પાણી નિતારી લેવું. ગરમા ગરમ છે તો પાણી આપણે નહીં નિતારી શકીએ એમ.
તો થોડુંક ઠંડુ થવા દેવું. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું. તો આ રીતે તમે હાથેથી અડી શકો એવું ઠંડુ કરવાનું એમ. તો હવે આને આપણે દબાવીને એનું પાણી કાઢી નાખીશું આ રીતે. તમે કપડામાં બાંધી નહીં કરી શકો ને આ રીતે હાથથી પાણી કાઢી શકો. હવે આને આપણે લઈ લઉં મિક્સર જારમાં. તો આને આપણે થોડુંક પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો એકદમ સરસ આપણે બાફી લીધું છે. તો એકદમ સરસ આ રીતનું થઈ જાય. તો એને થોડીક વાર સાઈડમાં રહેવા દઈએ અને તેલ ગરમ મૂકશું વઘાર માટેનો. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, અમથું વઘાર પૂરતું 2 ચમચી જેટલું જેમ. એ તેલને ગરમ થવા દેવું. ત્યાં સુધીમાં આદું છે એની આપણે છાલ કાઢી લેવું. તો આદુની છાલ કાઢી લીધી છે, રાખી દેવું. અને તેલ ગરમ થઈ ગયું છે આપણું. તો એમાં આપણે થોડીક રાઈ નાખીશું, થોડુંક જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું. તો આમાં આપણે આ નાખી દઈશું સોયાવડીનો ભૂકો. ગેસ ધીમો કરી દઈશું, બધો કાઢી લેવું આમાંથી. છોકરાઓ માટે બહુ સારા આ પરોઠા ખાય ને તો સોયાવડી બહુ સારી એમ ખાવામાં. તો પરોઠા આ રીતે બનાવી તો ભાવશે એમ, બધાને ભાવશે, મોટાઓને છોકરાઓને બધાને. હવે આપણામાં ગેસ હાવ ધીમો રાખવાનો છે અને બીજા મસાલા નાખી દઈશું આપણે. થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું અને લાલ મરચું. તો લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તો બહુ તીખું નથી એટલે આપણે આ નાની 2 ચમચી ભરી નાખ્યું છે. હવે એમાં આપણે આ આદું છીણી નાખીશું. અને મિક્સ કરી લો. મીઠું આપણે ઓમાં બાફવામાં વધારે નાખ્યું હતું એટલે તોય તમારે એવું હોય તો ટેસ્ટ કરી જોવાનું, જરૂર પડે તો નાખી દેવાનું થોડુંક. તો આમાં આપણે નાખી દઈશું આ મસાલો, મેગી મસાલો અને લીલા ધાણા. એકદમ આ રીતનું સરસ થઈ જવું છે. હવે એમાં આપણે લીંબુ નાખી દઈશું અડધું. ગેસ બંધ કરી દઈશું. તો ટેસ્ટ પ્રમાણે તમે લીંબુ નાખી શકો. વધારે ખટાશ જોતી હોય તો તમે વધારે નાખી શકો. હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ એટલે ઠંડુ થઈ જાય જલ્દી. કેમ કે ગરમા ગરમમાં તો પરોઠા થાય નહીં એટલે થોડુંક ઠંડુ કરવું પડે એને આપણે.
તો એને કાઢી લેવું આપણે. હવે એને ઠંડુ કરી લેવું. તો આપણે હવે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તો આમાંથી બનાવશું આપણે પરોઠા. તો સાંજે ડિનર માટે બેસ્ટ રેસીપી છે. સાંજે બનાવી શકો તમે, એમને બધાને ભાવશે. ચાને આ પરોઠાઈ બનાવી શકો, દહીં હારે ખાઈ શકો, વઘારેલા દહીં હારે ખાઈ શકો એમ. તો પહેલાં તવી ગરમ મૂકી દે હું, અને આને ગરમ થવા દે હું. થોડીક ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવાનો, કેમ કે આ તપી જાય જલ્દી આપણે, એટલે બહુ ન તપવી જોઈએ, નહીં તો નાખ્યા ભેગું આપણે પરોઠું હોય એ બળી જાય એમ. તો આમાંથી આપણે એક લોટ લે હું આ રીતનો, થોડોક મોટો એમ. આ રીતનો જ લોટ રાખવાનો. તો 10 મિનિટ બાંધીને આપણે રાખીએ ને એટલે એકદમ સરસ થઈ જાય. તો એને આપણે થોડોક લોટ લગાવીને વણી લેવું. થોડીક મોટી રોટલી વણી લેવું. આ રીતે થોડાક દાણા અંદર નાખીએ ને તો સારું લાગે, દેખાય સારું, અને થોડુંક અલગ લાગે એમ. તો આ રીતની થોડીક મોટી રોટલી વણી લેવાની, એટલે જાડી રાખવાની થોડીક આ રીતની, બહુ પાતળી નહીં કરવાની. આ દેશી ધાણા છે, એટલે દેશી ધાણાની સુગંધ એકદમ સરસ હોય છે. આ રીતના એમ મસ્ત સુગંધ હોય આની. હવે આમાં આપણે રાખશું સ્ટફિંગ વચ્ચે. તમે કોઈ પણ સાઈઝના તમારા હિસાબે બનાવી શકો એમ. આમાંથી 4 પરોઠા જેટલા થાય એમ. તો આ ગેસ એકદમ ધીમો કરી દે, બંધ કરીએ થોડીક વાર, બહુ ગરમ થઈ ગયું. આપણે રેગ્યુલર જેમાં પરોઠા બનાવતા હોય એમાં જ આપણે બનાવશું. તમે કોઈ પણ તમારી પાસે તવી હોય એમાં બનાવી શકો. હવે આને આપણે બે ભેગું કરી દે હું આ રીતે, બધી બાજુથી ફોલ્ડ કરી દે હું આ રીતે ભેગું એમ. આ રીતનું પોટલી બનાવી લેવાની, અને વધારાનો લોટ ઉપરથી કાઢી નાખવાનો આ રીતના. પછી પેક કરી દેવાનું. આ રીતનું આપણે એ લોટ બીજો વધ્યો હોય એ તમે બીજા પરોઠું બનાવો એમાં વાપરી શકો એમ. આ રીતનું તૈયાર કરી લેવાનું. હવે એમાં આપણે થોડોક લોટ લગાવી લેવું આ રીતના. તમે હાથેથી આ રીતના કરી શકો સેટ. વણવામાં એમ લાગે કે ફાટી જાય કે એવું લાગે. ઘણીવાર આપણે જાજુ સ્ટફિંગ નાખીએ ને તો ફાટી જાય વણવામાં, કે કંઈ જાડું રહી ગયું હોય તોય આવે તો ફાટી જાય એમ. તો આ રીતે તમે કરી શકો. હવે ગેસ ચાલુ કરી દઈશું આપણે ધીમો. આમાં આપણે થોડુંક તેલ નાખી દઈશું. તમે ઘીમાંય બનાવી શકો ને તેલમાંય બનાવી શકો, જેમાં બનાવવું એમાં. હવે દમ હળવા હાથેથી વણી લેવું આપણે. બહુ મોટા નહીં બનાવવાના, આ રીતના મીડિયમ એમ. જો આ રીતનું આમાં રહી ગયું હોય ને થોડુંક, એટલે એવું થાય. તો લોટ ઢીલો હશે ને તો એકદમ ઇઝીથી તમે કરી શકશો એમ. તો આને આપણે શેકી લેવું. એક બાજુ થોડુંક શેકાઈ જાય એટલે ફેરવી લેવું. તો ગેસ ધીમો રાખીને શેકવાનું બે બાજુ. બે બાજુ શેકી લેવું. તો બે બાજુ આ રીતનું શેકવાનું. સીધા લાલ બ્રાઉન જેવું થાય ને એવું એમ મસ્ત લાગશે. ધીમા ગેસે એમ. અને ઉતારી લેવું આપણે. આટલામાંથી આપણે સ્ટફિંગમાંથી 4 થી 5 જેટલા પરોઠા બનશે એમ. તો એકદમ મસ્ત લાગશે. તો તૈયાર છે આપણા સોયા વડીના પરોઠા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સોયા વડીના પરોઠા.